તો ગાંધીનગરમાં જ્યાં 55 લાખની ઠગાઈના કેસમાં એક આરોપી ઝડપાયા। સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી। આરોપીઓની ચાઇનીઝ ગેંગ સાથેની લિંક સામે આવી। આરોપી ચાઇનીઝ લોકોને સિમ કાર્ડ અને બેંક ખાતા આપતા। આરોપીઓ કમિશન લઈને બેંક ખાતા આપતા હતા। 100 જેટલા બેંક ખાતા ચાઇનીઝ લોકોને આપ્યા। ટેલિગ્રામની મદદથી ચાઇનીઝ લોકો સાથે સંપર્કમાં હતા। એક અત્યારે સાયબર ક્રાઇમે આરોપી પકડ્યું છે। એ આરોપી જે છે બહુ કડીરૂપ આરોપી છે, જેની ચાઇનીઝ ગેંગ સાથે સીધી લિંક છે। એ ચાઇનીઝ જે ગેંગ છે એ લોકોને અહીંયાથી સિમ પણ પ્રોવાઈડ કરતો હતો અને જે બેંક અકાઉન્ટ છે જેમાં પૈસા જાય છે એ પણ પ્રોવાઈડ કરતો હતો। એમની તપાસ કરી અને પૂછપરછ કરવામાં આવી તો એ માણસ ચાઇનીઝ સાથે ટેલિગ્રામ ઉપરથી લિંક થયું અને જેટલા બધા અહીંયાના માણસો છે જે કોઈ થોડી જરૂરિયાતમાં હોય તો એ લોકોના અકાઉન્ટ ભાડે ઉપર લઈને અને ડાયરેક્ટ ચાઇનીઝ સાથે કમ્યુનિકેશન કરીને અને પોતાનું કમિશન મેળવીને અકાઉન્ટ ત્યાં આપે। વેબસાઇટ પર ઓનલાઈન મોબાઈલ રિચાર્જ કે પેમેન્ટ કરતા પહેલા ચેતી જજો, નહીતર તમે પણ બની શકો છો છેતરપિંડીનો ભોગ। ખોટી વેબસાઇટ બનાવી લોકોને ઠગનાર ઝડપાયો છે। સાયબર ક્રાઇમે મધ્યપ્રદેશની આરોપીની ધરપકડ કરી। ફેક વેબસાઇટથી 3 લાખ રૂપિયાની છેતરપિંડી કરી। રિચાર્જ બુકિંગના નામે વેબસાઇટ પરથી નાણાં મેળવતા 5 બોગસ વેબસાઇટમાં રાજ્યના 8 નાગરિકો ભોગ બન્યા છે।